કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 5 આપણે જોઈ રહ્યા હતા. ચેપ્ટર નંબર 5ની અંદર આપણે પાર્ટ 1ની અંદર લાસ્ટ આપણે જોયું હતું ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. હવે આજે આપણે શરૂઆત કરીશું વેગમાન સંરક્ષણના નિયમથી. તો આપણે ક્વેશ્ચન એવી રીતે પૂછાય છે, વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને ઉદાહરણ આપી સમજાવો. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે એ નિયમ શું છે. તો આંતરક્રિયા કરતાં કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. તો સૌથી પહેલે એ સમજીએ કે આંતરક્રિયા એટલે શું. આંતરક્રિયાનો મતલબ શું થાય. સમજો આપણે એક ગન લઈએ, બરાબર છે. જરા ગન મોટી દોરીએ એટલે ખ્યાલ આવે તમને. ચલો, આ એક ગન છે. આ ગનની અંદર સમજો અહીંયા બુલેટ છે. જ્યારે આને ટ્રિગર કરવામાં આવે છે ત્યારે બુલેટ આમાંથી છૂટે છે. તો જ્યારે આપણે આને ટ્રિગર કરીએ છીએ તો ગન આ બુલેટ પર આ દિશામાં સમજો કે F જેટલું બળ લગાવે. તો તે જ વખતે આ બુલેટ ગન પર વિરોધી દિશામાં એટલું જ બળ લગાવશે. કયા નિયમ પ્રમાણે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. તો આ જે એકબીજા ઉપર બળ લગાડવાની જે ક્રિયા છે એને આપણે કહીએ છીએ આંતરક્રિયા. આને આપણે શું કહીએ છીએ? આંતરક્રિયા. તો આપણે શું કહીએ છીએ નિયમમાં? આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્ર વિશે સમજીએ. અલગ કરેલું તંત્ર એટલે કે આ ગન અને બુલેટ એના પર બીજું કોઈ બહારથી બળ ન લાગતું હોય, બરાબર. તો બાહ્ય બળ ન લાગે તે તંત્રને શું કહીએ છીએ આપણે? અલગ કરેલું તંત્ર. તે તંત્રને આપણે શું કહીએ છીએ? અલગ કરેલું તંત્ર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. સમજો કે આ ગનનું વેગમાન આપણે વેગમાનને આપણે P વડે દર્શાવીએ. ગન માટે G લખી દઈએ, PG છે. તો આ જે બુલેટ છે એનું વેગમાન આપણે ધારી લઈએ PB છે. એનું વેગમાન આપણે ધારી લઈએ કે બુલેટ માટે PB છે, બરાબર છે. તો આ બંનેનું જે વેગમાન છે, બરાબર છે, એ બંનેનું વેગમાન એટલે ગન વત્તા બુલેટનું જે વેગમાન છે એનું જે સરવાળો હશે તે શું હશે? શૂન્ય. કેમ કે શરૂઆતમાં ગન અને બુલેટ બંને કેવા છે? સ્થિર છે. શરૂઆતની કન્ડિશનમાં બંને કેવા છે? સ્થિર છે. તો સ્થિર પદાર્થનું વેગમાન આપણને ખબર છે. બોલો, વેગમાનનું સૂત્ર થાય m×v. જો વેગ જ શૂન્ય હોય તો વેગમાન શું બની જાય? શૂન્ય. એવી જ રીતે જો તમે બુલેટ માટે લખો તો એનું પણ શૂન્ય. તો બંનેનો સરવાળો શું થઈ જાય? શૂન્ય. ખ્યાલ આવે છે? તો આપણે વ્યાખ્યામાં કેટલી વસ્તુઓ જોઈ કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું હોય છે? અચળ. જરૂરી નથી કે શૂન્ય. પહેલે જેટલું વેગમાન હોય એટલું જ પછી વેગમાન રહેવાનું છે, બરાબર છે. તો આ વ્યાખ્યા તમને એકદમ ક્લિયર થઈ ગઈ હશે કે આંતરક્રિયા કરતા એટલે એકબીજા પર બળ લગાડતા, અલગ કરેલું તંત્ર એટલે કે એ જ બે વસ્તુઓ એકબીજા પર બળ લગાડે, એના પર બહારથી કોઈ બળ ન લાગે, એને આપણે કહીએ અલગ કરેલું તંત્ર. અને એનું જે વેગમાન છે એટલે કે જે શરૂઆતનું વેગમાન છે એના પછીનું જે વેગમાન છે બધું એક સમાન રહે છે. એને આપણે શું કહીએ છીએ? વેગમાન સંરક્ષણનો નિયમ. અહીંયા સુધી તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે પોઈન્ટ વાઇઝ જોઈ લઈએ. એ જ વસ્તુ કરેલી છે વાત જે આપણે કરી. એક ગનમાંથી બુલેટ છોડવામાં આવે છે. તો આપણે ગન પાછી બનાવી લઈએ જરા, બરાબર છે. એક ગનમાંથી જ્યારે બુલેટ છોડવામાં આવે છે તો બુલેટ પર લાગતું બળ F હોય. તો આપણે બુલેટ પર લાગતું બળ આપણે F માની લઈએ. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ગન પર લાગતું બળ એટલે ગન પર આ દિશામાં જે બળ લાગે એ શું હોય? -F હોય. અને બંને બળો સમાન સમયગાળા, કેટલા સમયગાળા માટે લાગે છે? Δt સમયગાળા માટે લાગે છે. હવે આપણે બુલેટ માટે આપણે વેગમાનનો થતો ફેરફાર
હવે જો આપણે બુલેટ માટે વેગમાનનો ફેરફાર લખવું હોય તો આપણને ખબર છે બુલેટ માટેનું વેગમાન એટલે આપણે લખી દઈએ પીબી, એટલે કે ડેલ્ટા પીબી. બુલેટના વેગમાનમાં થતો ફેરફાર, આ જે વસ્તુ લખેલી છે તે કેટલો હોય? આપણે જોયું કે વેગમાનમાં થતો ફેરફાર એ બળ ગુણ્યા સમયને બરાબર હોય. ક્યાં જોયું? આ આઘાત, જ્યારે આપણે આઘાત ભણતા હતા ત્યારે આપણે જો વેગમાનમાં થતો ફેરફાર એ બળ ગુણ્યા તે બળ કેટલા સમય માટે લાગે છે તેના બરાબર હોય. એ જ રીતે જો આપણે ગન હોય એનું વેગમાનનો ફેરફાર લખીએ તો એના વેગમાનનું જે ફેરફાર છે એફ માઇનસ થઈ જાય, કેમ કે અહીંયા બળ વિરુદ્ધ દિશામાં લાગે છે, એફ ઇન્ટુ ડેલ્ટા ટી. ખ્યાલ આવે છે? અહીં બુલેટ અને ગન પ્રારંભમાં કેવી હતી? સ્થિર હતી. તો વેગમાનના ફેરફારનો અંતિમ વેગમાન જેટલો જ હશે, એટલે એનો જેટલો પ્રારંભિક વેગમાન હતો એટલો જ અંતિમ વેગમાન થઈ જશે. બરાબર છે? તો તમે કહી શકો ડેલ્ટા, હવે આના પરથી તમે લખી શકો ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પીજી. આ બંને એકબીજાથી માઇનસ છે, તો આ પદને તમે જો આ બાજુ લાવો ડેલ્ટા પીબી વત્તા ડેલ્ટા પીજી ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે ને? તો આ તમે શું કહી દીધું કે એના જે વેગમાનનો ફેરફાર છે એ કેવો હશે? ગન વત્તા બુલેટનો શૂન્ય જ હશે. જો પ્રારંભિકમાં એનો વેગમાન શૂન્ય હશે તો અંતિમ વેગમાન પી એનો શું થઈ જશે? શૂન્ય થશે. તો આ નિયમથી તમે સમજાવી શકો છો વેગમાન સંરક્ષણનો નિયમ. જો તમને આ સવાલ પૂછવામાં આવે તો તમારે અહીંયાથી નિયમ લખવાનો છે અને અહીંયા સુધી લખી દેવાનું છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બે પદાર્થોના સંઘાતમાં, સંઘાત એટલે અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવો. કે સમજો એક કોઈ પદાર્થ એ છે અને કોઈ બીજો પદાર્થ છે બી. આ બે પદાર્થનું જ્યારે સંઘાત થાય એટલે અથડામણ થાય ત્યારે તેમના વેગમાનનું સંરક્ષણ થાય છે. કે અથડામણ પહેલાંનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાન કેવું હોય? સમાન હોય, એવું આપણે દર્શાવવાનું છે. સમજો આ પદાર્થ એ છે, આ બી છે, પહેલાં બંને વચ્ચે સેપરેશન છે, અથડામણ થયું નથી, બંને એકબીજાથી દૂર છે સમજો. હવે જ્યારે એકબીજાથી અથડામણ થાય, બંનેની એકબીજા સાથે અથડામણ થાય અને પછી પાછા એ લોકો અલગ થઈ જાય, તો આ કિસ્સામાં આને જો એ નામ આપી દો અને આ કિસ્સામાં બંનેમાં વેગમાન કેવું હોવું જોઈએ? એક સમાન. તો આપણે કહી શકીએ તો વેગમાનનું સંરક્ષણ થાય છે. તો આપણે જો શરૂઆતનું વેગમાન માની લઈએ, પ્રારંભિક વેગમાન આનું છે પીએ, આપણે પીએ માની લઈએ અને આનું પ્રારંભિક વેગમાન છે પીબી. ખ્યાલ આવે છે? આનું પ્રારંભિક વેગમાન એટલે કે સંઘાત પહેલાંનું. બરાબર છે? અને જો સંઘાત બાદ એટલે આ બંને અથડામણ થઈ જાય એના પછીનું જે વેગમાન છે આપણે માની લઈએ પીએ ડેશ અને આનું વેગમાન માની લઈએ પીબી ડેશ. આ બધી વસ્તુ અહીંયા લખેલી જ છે બાજુમાં. બરાબર? અને બંને સંઘાત થાય છે તે કેટલા સમય માટે થાય છે? ડેલ્ટા ટી જેટલા સમય માટે થાય છે. હવે ડેલ્ટા ટી સમય માટે જો સંઘાત થતું હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એના વેગમાનમાં થતો ફેરફાર આપણે વિચારવાનો કે એના વેગમાનમાં એટલે એનું પ્રારંભિક વેગમાન અને એનું અંતિમ વેગમાન. તો એના વેગમાનમાં થતો ફેરફાર લખીએ, એના વેગમાનમાં થતો ફેરફાર. એના વેગમાનમાં કેટલો ફેરફાર થાય? એનું અંતિમ વેગમાન એટલે એનું અંતિમ વેગમાન લખીએ. અંતિમ વેગમાન શું છે? પી એ ડેશ માઇનસ એનું પ્રારંભિક વેગમાન લખીએ પી એ એનું પ્રારંભિક વેગમાન. એટલે આ અને આની આપણે શું કરીએ? બાદ બાકી. એ કોના બરાબર હોય? એના પર લાગતું બળ. એના પર લાગતું બળ એટલે એફ એ બી એટલે આ બી દ્વારા એ પર લાગતું બળ. બરાબર? એના બરાબર હોય એ બી. અને કેટલા સમય માટે લાગે છે? ડેલ્ટા ટી સમય માટે. આ ક્યાંથી લખ્યું આપણે? આઘાતના નિયમ પ્રમાણે. તો આ તમને સમીકરણ નંબર 1 મળી જાય. ખ્યાલ આવે છે? ખબર પડી? તે જ રીતે જો બીના વેગમાનનો ફેરફારનો દર લખવો હોય તો બી પર લાગતું બળ એ દ્વારા, બી પર લાગતું બળ કોના વડે? એ વડે. અને કેટલા સમય માટે લાગે છે? ડેલ્ટા ટી. તો આના વેગમાનનો ફેરફારનો દર આપણે અહીંયા પીબી ડેશ લખીએ તો અહીંયા થઈ જાય પીબી ડેશ માઇનસ પીબી. ખ્યાલ આવે છે? તો આ અને આમાં તમને એક વસ્તુ ખબર છે, એક વસ્તુ અહીંયા તમને ખબર છે કે એફ એ બી
એ વિરોધી છે કોના કરતાં? FBA કરતાં. આ તો તમને ખ્યાલ છે, ખબર પડી. તો આ બળ જેટલું આના પર લગાડે છે એટલું જ આના વિરુદ્ધ દિશામાં આ બળ લગાડશે. તો આ સમીકરણને જો બંને બાજુ આપણે ડેલ્ટા ટી વડે ગુણાકાર કરી નાખીએ તો FAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ FBA ઇન્ટુ ડેલ્ટા ટી. બંને બાજુ આપણે શું કરીએ? ડેલ્ટા ટી વડે ગુણાકાર કર્યો. હવે તમને દેખાય સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2ની જે આ કિંમતો છે હવે આમાં આપણે મૂકી દઈએ. અહીંયા તમે મૂકી દો. ચલો અહીંયા મૂકી દો. FABની જગ્યાએ તમે શું મૂકી શકો? P-A બરાબર છે, માઇનસ PA લખાય અને એના બાજુમાં અહીંયા લખાય તમારું PB ડેશ માઇનસ PB બરાબર છે. માઇનસવાળા પદને એક બાજુ લઈ લઈએ તો અહીંયા થઈ જાય તમારું PA ડેશ વત્તા PB ડેશ એક બાજુ આવી જશે અને એક બાજુ આવી જશે PA પ્લસ PB. દેખાય તમને કે આ બે શું છે? આ બેનું પ્રારંભિક વેગમાન, એટલે આ બેનો જે પ્રારંભિક વેગમાનનો જે સરવાળો છે તે PA પ્લસ PB હતો. અમને અંતિમ વેગમાનનો જે સરવાળો છે કે PA ડેશ પ્લસ PB ડેશ. એટલે તમે અહીંયાથી સાબિત કરી શકો કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન અલગ કરેલા તંત્રનું સમાન હોય છે. જેટલો પ્રારંભિક વેગમાનનો સરવાળો છે એટલો જ જેટલો પ્રારંભિક વેગમાનનો સરવાળો છે એટલો જ એનો અંતિમ વેગમાનનો સરવાળો બંને એકબીજાને બરાબર હોય છે. તો તમે આ રીતે તમને જો એક્ઝામમાં પૂછવામાં આવે તો અહીંયાથી તમે લખવાનું છે અહીંયા સુધી, બરાબર છે. એની તમને સાબિતી પણ આપી દીધી છે આપણે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ આપણે. કણોના સંતુલનની સમજૂતી આપો તથા ગમે તેટલી સંખ્યાઓના બળો લાગે તે માટે સંતુલનની શરત જણાવો. હવે સમજો કણોના સંતુલન માટે આપણે વિચારીએ એક ઉદાહરણ કે સમજો આ એક કોઈ પદાર્થ છે, બરાબર છે. આ પદાર્થનું નામ આપણે આપી દઈએ A. હવે આ પદાર્થ પર એક બળ આ તરફ લાગે છે, એક બળ આ તરફ લાગે છે. જરા સિમ્પલ પહેલાં સમજાવી દઉં. સમજો આ તરફનું બળ F બરાબર 5 ન્યૂટન હોય, બરાબર છે. અને આ તરફનું બળ આપણે જો આને F1 કહી દઈએ અને આને આપણે કહી દઈએ F2, તો મને જણાવશો કે જો આ તરફ 5 ન્યૂટનનું બળ લાગે છે તો પદાર્થ આ તરફ ગતિ કરવાનો છે, આ તરફનું બળ લાગતું હોય તો. પરંતુ જો આ તરફ આપણે કેટલા ન્યૂટનનું બળ લગાવીએ તો પદાર્થ તેની સ્થિતિ ન બદલે, ત્યાં ને ત્યાં જ રહે. બોલો, જો એના વિરોધી દિશામાં મેં 5 ન્યૂટનનું જ બળ લગાવી દઉં, એના વિરોધી દિશામાં મેં કેટલું 5 ન્યૂટનનું જ બળ લગાવું તો આ એ જે પદાર્થ છે પોતાની સ્થિતિ છોડતો નથી. ત્યારે આપણે એ કહીએ છીએ કે સ્થિર સ્થિતિમાં, અથવા એને આપણે કહીએ છીએ કે તે સંતુલનમાં છે. કોનામાં છે? સંતુલનમાં છે. કહેવાનો મતલબ એટલો જ કે કોઈપણ પદાર્થ પર જ્યાં સુધી પરિણામી બાહ્ય બળ ન લાગે, પરિણામી બાહ્ય બળનો મતલબ થાય કોઈ એક દિશામાં ચોખ્ખું બળ, કોઈ એક દિશામાં ચોખ્ખું બળ. જો કોઈ એક દિશામાં ચોખ્ખું બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સમતુલન સ્થિતિમાં રહે છે, બરાબર છે. તો કોઈ પદાર્થને સમતુલન સ્થિતિમાં રાખવા માટે સમજો એના પર 4 બળ લાગતા હોય. વિચારો, ચલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ. સમજો આ પદાર્થ B છે, એના પર આ દિશામાં એક બળ લાગે છે, આ દિશામાં એક બળ લાગે છે અને આ દિશામાં બળ લાગે છે. ચલો આપણે આને નામ આપી દઈએ F1, આને નામ આપી દઈએ F2 અને આને નામ આપી દઈએ F3. તો આ કણ ક્યાં સુધી સમતુલન સ્થિતિમાં રહે કે જો આ F1 અને F2 દ્વારા લાગતું બળ ને કોઈ પરિણામી બળ અહીંયા હશે, આપણે અહીંયા પરિણામી બળ લખી દઈએ F1 પ્લસ F2. આ દિશામાં એનું પરિણામી બળ હશે. ખ્યાલ આવે છે તમને? તો આ F1 પ્લસ F2નું જે પરિણામી બળ છે એ કોના બરાબર હોવું જોઈએ? F3ની બરાબર હોવું જોઈએ, બરાબર છે. તો આપણે કહી શકીએ કે આ જે બળ લાગે છે એના કારણે પદાર્થ ગતિ કરશે નહીં. જો આ કન્ડિશન આપણી બની જાય એનો મતલબ એવો થાય કે આ હવે બળના કારણે આ પદાર્થ શું નહીં કરશે? ગતિ કરશે નહીં. તો આ કણ B એ સંતુલન સ્થિતિમાં હશે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે બધા જેટલા બળો કોઈ કણ પર લાગે છે એનો કુલ જે સદિશ સરવાળો છે એ શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ, બરાબર છે. તો એનો સદિશ સરવાળો શું હોવો જોઈએ? 0. તો બળ, તો તે પદાર્થ સંતુલન સ્થિતિમાં છે એવું કહેવાય, બરાબર ને. તો આપણે જોઈ લઈએ, કણ પર લાગતા બધા બળોનું પરિણામી બળ 0 હોય તે પરિસ્થિતિ સંતુલનમાં છે. જો પહેલી લાઈન જ છે
કે કણ પર જેટલા પણ બળો લાગતા હોય, સમજો એ કણ એ છે, એના પર જેટલા બી બળો 1 2 3 4 5 6 જેટલા બી તમે બળો લગાવી દો, F1 F2 બરાબર છે, F1 F2 F3 F4 F5 F6 ચલો Fn સુધી તમે બળ લગાડો તો આ કણ સંતુલનમાં ક્યાં સુધી રહે? જ્યાં સુધી આ બધાનો સરવાળો F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ એનો F3 પ્લસ F4 પ્લસ F6 જેટલા પણ બળો હોય, બરાબર, એ બધા બળો છે એનો જે સરવાળો છે એ આપણને શું મળવો જોઈએ? 0. તો કહી શકીએ કે આ કણ કઈ સ્થિતિમાં છે? સમતુલન સ્થિતિમાં છે, બરાબર છે. અને આપણને ખબર છે કે ન્યૂટનના ગતિના પહેલા નિયમ પ્રમાણે કોઈ પદાર્થ કાં તો સ્થિર હોય અને કાં તો અચળ વેગથી ગતિ કરતો હોય. તો સ્થિર અથવા અચળ વેગથી ગતિ કરતો હોય, જો એની સ્થિતિ બદલવી હોય આપણે, તો આપણે પરિણામી બળ એના પર લગાવવું પડે. કોઈ એક દિશામાં ચોખ્ખું બળ લગાવવું પડે તો એની સ્થિતિમાં ફેરફાર થાય છે. તે વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે કોઈ પણ કણ જ્યારે સમતુલન સ્થિતિમાં હોય ત્યારે તેના પર લાગતું પરિણામી બળ કોઈ એક ચોક્કસ દિશામાં ન હોઈ શકે. એનું પરિણામી બળ શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ, બરાબર છે. કોઈ એક પદાર્થ XYZ અક્ષની દિશામાં સંતુલનમાં છે તો એના પર જો 3 બળ લાગતા હોય તો XYZ અક્ષ ત્રણેય દિશામાં લાગતા બળોનો સરવાળો શું હોવો જોઈએ? 0. જો એના પર જો n બળો લાગતા હોય તો n બળોનો સરવાળો શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ, બરાબર છે. અને એક વસ્તુ બીજી નોંધજો કે કોઈ પણ બળ જ્યારે આપણે લગાવીએ કોઈ કણ પર, તો એ બધા બળો, જો કણ સંતુલન સ્થિતિમાં હોય તો એ બધા બળોનું જે ઉદ્ગમ બિંદુ છે એ એક જ બિંદુ હોય. એ આ બધા બળોનું જે ઉદ્ગમ હોય તે એક જ બિંદુમાંથી થાય તો બળ સમતુલન સ્થિતિમાં રહે છે, બરાબર છે. આ કણ, આ જો બિંદુ P હોય તો બધા બળો F1 F2 જેટલા પણ લાગે એ બધાનું ઉગમ બિંદુ આ Pમાંથી જ હોય. આવા બળોને એક બિંદુગામી બળોનું સંતુલન કહે છે. આપણે આવા બળોને શું કહીએ છીએ? એક બિંદુગામી બળોનું સંતુલન કહીએ છીએ. ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર આવીએ. યંત્રશાસ્ત્રમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના બળોની ચર્ચા કરો. તો આપણે જોઈએ કે યંત્રશાસ્ત્રમાં આપણે ગુરુત્વીય બળની ચર્ચા આગળ કરેલી જ છે કે ગુરુત્વીય બળ એક ક્ષેત્રીય બળ છે, બરાબર છે. કોઈપણ પદાર્થને જ્યારે આપણે ઉપરથી છોડીએ છીએ કોઈ પણ ઊંચાઈ પરથી, તે નીચે જ આવશે. કયા કારણથી આવશે? એ ગુરુત્વીય બળ લાગશે એના પર. તો જ્યારે આપણે ક્ષેત્રીય બળની ચર્ચા કરેલી ત્યારે ગુરુત્વીય બળની ચર્ચા થઈ ગઈ છે. એના પછી આપણે સંપર્ક બળોની પણ આપણે ચર્ચા કરેલી કે સંપર્ક બળ કોને કહેવામાં આવે છે. પહેલાં જ વિડીયો લેક્ચરમાં જો જોવાનો બાકી હોય તો તમે જોઈ લેજો, બરાબર છે. તો સંપર્ક બળો કોને કહેવામાં આવે છે? તો એના માટે એક ઉદાહરણ આપવામાં આવેલું છે કે જો કોઈ ટેબલની ઉપર, સમજો કોઈ ટેબલની ઉપર તમે બુક મૂકો તો એ બુક ટેબલને નીચેની તરફ શું લગાવશે? પોતાનું વજન બળ W = mg, અને ટેબલ એના તરફ પ્રતિક્રિયા બળ ઉપરની બાજુ શું લગાવશે? લંબ બળ, એને કહેવાય પ્રતિક્રિયા બળ લગાવશે, બરાબર. તો આ બંને સામાન્ય સ્થિતિમાં સમતુલિત સ્થિતિમાં રહેશે. અને આ જે સપાટી છે, સપાટી સાથે બુકનું કયું બળ લાગશે? ઘર્ષણ બળ લાગશે, બરાબર. આ ઘર્ષણ બળ પણ આપણે ડિટેલમાં ભણીશું. તો આ બધા જે બળો છે તે કેવા પ્રકારના બળો છે? સંપર્ક બળો છે, બરાબર છે. આ બધા બળો સંપર્ક બળો છે. જે રીતે આપણે કોઈ પદાર્થને જ્યારે પાણીમાં ડુબાડીએ છીએ, બરાબર છે, પાણીમાં ડુબાડવામાં આવે તો એનામાં ઉપરની તરફ જે કયું બળ લાગે? ઉત્પ્લાવક બળ. કયું બળ લાગે? ઉત્પ્લાવક બળ, બરાબર છે. એ બધા જે બળો છે એ કેવા પ્રકારના બળો છે? એ બધા બળો એ સંપર્ક બળોના ઉદાહરણો છે, બરાબર છે. હવે આપણે ત્રીજું એક બળ છે સ્પ્રિંગથી ઉદ્ભવતું બળ. આ જે બળ વિશે આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 6માં અભ્યાસ કરવાના જ છે. સ્પ્રિંગનું બળ, સ્પ્રિંગ અચળાંક, પણ અહીંયા આપણે નાની માહિતી આપેલી છે તો આપણે સમજી લઈએ. સમજો કોઈ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગને જો તમે આવી રીતે ઉપરથી બળ લગાડશો F, બરાબર, તો જો સ્પ્રિંગમાં તમે બળ લગાવશો તો સ્પ્રિંગ આવી રીતે દબાશે, બરાબર, બળ લગાવવાના કારણે. તો સ્પ્રિંગની અંદર
આ બળનો વિરોધ કરતી દિશામાં એક બીજું બળ ઉત્પન્ન થશે, બરાબર. સ્પ્રિંગને તમે દબાવશો અંદર તો એના વિરોધ કરતી દિશામાં એક બળ ઉત્પન્ન થશે. તે બળને પુનઃસ્થાપક બળ, જો આ એટલા જ મૂલ્યનું બળ એના વિરોધી દિશામાં ઉત્પન્ન થશે, આ બળને આપણે કહીએ છીએ પુનઃસ્થાપક બળ. અને આ જે પુનઃસ્થાપક બળ છે કોના પર આધાર રાખે? તમે સ્પ્રિંગને કેટલી દબાવેલી છે. સમજો સ્પ્રિંગને તમે એક્સ જેટલા અંતરથી દબાવેલી છે તો પુનઃસ્થાપક બળ એટલું જ ઉત્પન્ન થશે. તો સ્પ્રિંગને તમે જેટલી વધારે દબાવશો તો એટલું જ એના અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે, બરાબર છે? ખ્યાલ આવે છે? હવે આપણે સમજીએ કે આ જે પુનઃસ્થાપક બળ છે કોના પર આધાર રાખે છે? એક તો સ્પ્રિંગ તમે કેટલી દબાવેલી છે તે, અને એ સ્પ્રિંગ કયા મટીરિયલથી બનેલી છે. એટલે સ્પ્રિંગનો અચળાંક કે, એને કેને બળ અચળાંક કહે છે, એને શું કહે છે? બળ અચળાંક. એના પર આધાર રાખેલી છે. તો કે ઇન્ટુ એક્સ, અને એની દિશા કોઈ હોય જે આપણે બળ લગાવેલી છે એના વિરોધી દિશામાં હોવાના કારણે આપણે અહીં શું લખીએ છીએ? માઇનસ. સ્પ્રિંગને જો તમે ઉપરથી દબાવો તો વિરોધી દિશામાં કે એક્સ જેટલું એટલે કે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે, બરાબર છે? તમે જેટલી વધારે દબાવશો એટલું પુનઃસ્થાપક બળ વધારે ઉત્પન્ન થશે. જો એના કરતાં ઊંધું બી પણ વિચારો કે સ્પ્રિંગને તમે જો ખેંચશો આવી રીતે આ તરફ, તો એમાં પુનઃસ્થાપક બળ અંદરની તરફ લાગશે, બરાબર. તમે જેટલું વધારે ખેંચશો એટલું પુનઃસ્થાપક બળ અંદરની દિશામાં લાગશે. તો આ છે આપણે સ્પ્રિંગ વડે ઉદ્ભવતું બળ. ખ્યાલ આવી ગયો હશે સ્પ્રિંગ વડે ઉદ્ભવતા બળ વિશે પણ તમને. હવે આપણે જોઈએ તણાવ બળ. તણાવ એટલે ટેન્શન, આપણે ઇંગ્લિશમાં એને કહીએ છીએ ટેન્શન. ટેન્શન એટલે તણાવ. તો તણાવ બળ આપણે દોરીની અંદર ઉત્પન્ન થાય છે. કે સમજો કોઈ દોરી છે, આ દોરીની અંદર તમે કોઈ વજન લટકાવો છો. સમજો આ એમ દળનું વજન, તો આ સમજો આ દોરી છે, આ દોરીને તમે એમ દળનું સમજો કે વજન લટકાવો છો નીચે, તો એનું વજન બળ નીચેની તરફ લાગશે mg. નીચેની તરફ શું લાગશે? વજન બળ mg. હવે એના કારણે દોરી ખેંચાશે, અને દોરી ખેંચાશે તો એના કારણે એમાં ટેન્શન એટલે કે તણાવ બળ, જે દિશામાં દોરીને ખેંચશો એના વિરુદ્ધ દિશામાં તણાવ બળ ઉત્પન્ન થશે. આને આપણે કહીએ છીએ તણાવ બળ, બરાબર છે? તો આ બધા અલગ અલગ પ્રકારના બળો છે યંત્રશાસ્ત્રમાં. તેનો તમારે આ ચેપ્ટરની અંદર બેઝિક ખ્યાલ મેળવી લીધો છે. જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર છે? જો તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે યંત્રશાસ્ત્રમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના બળોની ચર્ચા કરો, તો તમારે ગુરુત્વીય બળ, સંપર્ક બળ, સ્પ્રિંગ બળે ઉદ્ભવતું બળ અને તણાવ બળ, એટલી વસ્તુઓ તમારે ચર્ચા કરવાની રહેશે. હવે આપણે આવીએ ઘર્ષણ બળ. ખૂબ જ અગત્યનો ટોપિક છે ઘર્ષણ બળ એટલે શું. મેં તમને સાદી ભાષામાં પહેલાં અહીંયા સમજાવું. સમજો કોઈ એક પદાર્થ અહીંયા મૂકેલો છે, બરાબર. તમારા ઘરે કોઈ ટેબલ મૂકેલું છે, બરાબર. આ ટેબલ છે તમારું, તો કોઈ પદાર્થ છે. હવે આ જ્યારે કોઈ સપાટી પર જ્યારે એને મૂકવામાં આવેલું હોય, આ પદાર્થને જ્યારે કોઈ સપાટીની ઉપર, આપણે આ સપાટી વિચારીએ, આ સપાટીની ઉપર જ્યારે આપણે કોઈ પદાર્થને મૂકીએ છીએ, કોઈ પદાર્થને જ્યારે સપાટી પર મૂકવામાં આવે છે, તો સપાટી પર તે નીચેની તરફ તેના વજનના કારણે શું લગાવશે? W=mg વજન બળ લગાવશે. તો આ જે સપાટી છે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એના વિરોધી દિશામાં એક લંબ બળ લગાવશે. લંબ બળનું મૂલ્ય શું છે? n. અને જો આ W=mg હશે, W=mg એનો મતલબ થાય જેટલું તમે વજન બળ લગાવો છો એટલું ઉપરથી સામે લંબ બળ મળે છે. તો આ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય. પદાર્થ કેવી સ્થિતિમાં હોય? સ્થિર સ્થિતિમાં હોય. આ આપણે બેઝિક ખ્યાલ મેળવેલો છે. પરંતુ સમજો આ એક બારી ટેબલ છે, આ એક બારી ટેબલ છે. હવે આને એક નાનો છોકરો આ બાજુથી ખેંચે છે, દોરીથી બાંધીને આને ખેંચે છે. ખેંચાશે નથી? નહીં ખેંચાશે, કેમ કે આનું સમજો વજન 100 kg છે. આનું વજન કેટલું છે? 100 kg. આ છોકરો સમજો 5 વર્ષનો, તો આ ટેબલ આનાથી ખેંચાશે નહીં. પણ આ બળ તો લગાવે છે ને આ દિશામાં, બરાબર. આ દિશામાં બળ લગાવે છે, આ દિશામાં આ ભાઈ બળ લગાડે છે, પણ આ ટેબલ ખેંચાતું નથી. પણ આપણે તો સમજી ગયા કે કણ ત્યારે જ સંતુલનમાં હોય જ્યારે એના પર આ દિશામાં બળ લાગે ને આ દિશામાં પણ બળ જો એટલા જ મૂલ્યનું લાગતું હોય તો જ કણ સંતુલનમાં હોય. પરંતુ આ દિશામાં તો જો અહીંયા બળ લાગે છે પણ અહીંયા કોઈ આપણે બળ લાગતું દેખાતું નથી, તો પણ આ હટતું નથી, બરાબર. આ કેમ ખસતો નથી? પછી એવો વિચાર આવ્યો કે આના ઉપર, આના વિરોધી દિશામાં કોઈ એક બળ લાગતું હોવું જોઈએ. એ બળને નામ આપવામાં આવ્યું ઘર્ષણ બળ. ઘર્ષણ બળ.
કે જ્યારે કોઈ વ્યક્તિ અથવા પદાર્થ આપણે એને ખેંચીએ છીએ પોતાની તરફ, તો આ જે સપાટી છે એ સંપર્કમાં છે આના કારણે. તો અહીંયા સપાટી પર આ જેટલા મૂલ્યથી તમે જ્યારે એને ખેંચવાનું શરૂ કરો છો તેટલું જ મૂલ્યનું ઘર્ષણ બળ એફએસ, એટલે કે આ ઘર્ષણ બળને આપણે કહીએ છીએ સ્થિત ઘર્ષણ બળ. કે જ્યાં સુધી આ પદાર્થ ગતિ નથી કરતો અને આપણે બળ લગાવીએ છીએ તો તેટલા જ મૂલ્યનું બળ તેના વિરુદ્ધ દિશામાં ઘર્ષણના કારણે ઉત્પન્ન થાય છે. તેને આપણે કહીએ છીએ સ્થિત ઘર્ષણ બળ. બરાબર છે. જો આ સ્થિત ઘર્ષણ બળ ન હોત તો આ પદાર્થ એફના છેદમાં એમ જેટલા પ્રવેગથી આ વ્યક્તિ એટલે આ છોકરાના કારણે ગતિ કરતો હોવો જોઈએ, પણ એવું થતું નથી. પરંતુ એવું કેમ થાય છે? કેમ કે આની અંદર જ્યારે પેલો છોકરો બળ લગાડે છે તો એ જ સમયે ઘર્ષણ બળ પહેલેથી હાજર હોતું નથી, પરંતુ જ્યારે એ છોકરો બળ લગાવે છે ત્યારે તેના વિરોધી દિશામાં તે જ સમયે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. તેના વિરોધી દિશામાં તે જ સમયે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. હવે જ્યાં સુધી આ પદાર્થ ગતિ ન કરે, આ બળ લગાવ્યા કરે, સમજો 2 છોકરાઓ આવી ગયા, અહીંયા 2 આવી ગયા, બંને મળીને બળ લગાવે તો પણ હટતું નથી. સમજો 3 આવ્યા, 3 છોકરા આવ્યા, તો 3 મળીને જે હટાવે, હવે આ ધીરે ધીરે હલવાનું ચાલુ કર્યું. એનો મતલબ એવો જ છે કે આ જે ઘર્ષણ બળ છે એનું મૂલ્ય એ તમે જે બાહ્ય બળ લગાવો છો એના કરતાં ઘટી ગયું, તો આ પદાર્થ ગતિમાં આવશે. કહેવાનો મતલબ કે જે બિંદુ સુધી, જે બળ સુધી આ પદાર્થ ગતિમાં નથી આવતું એટલે છેલ્લામાં છેલ્લું જે બળ તમે લગાવો, આ બાજુ સમજો 50 ન્યૂટનનું તમે બળ લગાવી દીધું, ત્યાં સુધી આ બાજુથી પદાર્થ ગતિ કરતો નથી. અને જેમ જ તમે 51 ન્યૂટન બળ લગાવો છો તેમ પદાર્થ આ દિશામાં ગતિ કરવાનું શરૂ કરી દે છે. એનો મતલબ એવો થયો કે આ 50 ન્યૂટન સુધી આ એનો વિરોધ કરતું બળ વિરોધી દિશામાં ઘર્ષણ બળ ઉત્પન્ન કરે છે, પણ જેમ જ 51 ન્યૂટન બળ થાય છે તેમ આના કરતાં ઘર્ષણ બળ કરતાં આપણું બાહ્ય બળ વધી જવાના કારણે એ પદાર્થ ગતિમાં આવે છે. અને જે બિંદુ એ પદાર્થ ગતિમાં આવે છે, જે બળે પદાર્થ ગતિમાં આવે છે, એ બળને ઘર્ષણ બળને સ્થિત મહત્તમ ઘર્ષણ બળ અથવા તેને સીમાંત ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. તેને આપણે શું કહીએ છીએ? સીમાંત ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. એટલે અમુક અંતર સુધી આપણે બળ લગાવતા રહીએ અને એ ગતિમાં ના આવે, અને એક સમયે એ ગતિમાં આવે તો જે બળે આપણે ગતિમાં આવે છે એ બળને આપણે મહત્તમ બળ અથવા એને આપણે સ્થિત મહત્તમ બળ એફએસ એટલે કે એને સીમાંત બળ તરીકે ઓળખીએ છીએ. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. એ જ બધી વિગતો અહીંયા લખેલી છે, તમે વાંચી લેજો તો તમને ખ્યાલ આવી જશે. આ બધી વસ્તુ એ જ લખેલી છે જે મેં તમને અહીંયા ચર્ચા કરીને કીધી. હવે આપણે જોઈએ કે આ જે સ્થિત ઘર્ષણ કોના પર આધારિત છે. સ્થિત ઘર્ષણ એટલે કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય ત્યારે જ એના પર લાગતું ઘર્ષણ બળ એટલે એને કહેવાય સ્થિત ઘર્ષણ. એને આપણે એફએસ વડે દર્શાવીએ છીએ. બરાબર છે. અને જ્યારે પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે એ સમયે મહત્તમ જે ઘર્ષણ બળ લાગે એને આપણે સીમાંત બળ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો એ કોના પર આધારિત છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સપાટીના સંપર્ક પર આધારિત હોતું નથી. કે આ જે સપાટી, કોઈ પદાર્થ સપાટીને કેટલા ક્ષેત્રફળથી સંપર્ક કરે છે, તેના પર આધારિત હોતું નથી. ખ્યાલ આવે છે? કેટલા સપાટી સુધી એ સંપર્ક કરે છે તેના પર તે આધારિત હોતું નથી. બરાબર છે. તો તે કોના પર આધાર રાખે છે? આ પદાર્થના લંબ બળ એટલે એન, કે આ પદાર્થનું લંબ બળ જેટલું વધારે હોય એટલું જ મહત્તમ શ્રીમાંત બળ એટલું જ વધારે હોય. એટલે કહેવાનો મતલબ જે મહત્તમ શ્રીમાંત બળ છે એ કોના પર આધાર રાખે છે? એક તો લંબ બળ પર આધાર રાખે છે. એટલે એનું વજન જેટલું વધારે હોય, સમજો તો નીચેની તરફ એટલું વજન વધારે હોય તે ડબલ્યુ લગાવશે, એના વિરુદ્ધ દિશામાં એટલું લંબ બળ ઉત્પન્ન થશે. ખ્યાલ આવે છે? એના જ વિરુદ્ધ દિશામાં એટલું લંબ બળ ઉત્પન્ન થશે. તો એ લંબ બળ પર આધારિત છે. અને એક ન્યૂ એસ અચળાંક એને આપણે કહીએ છીએ સપ્રમાણતાનો અચળાંક. એના પર આ સપ્રમાણતાનો અચળાંક કોના પર આધારિત છે? એ એના તાપમાન પર, એ પદાર્થનું તાપમાન કેટલું છે તેના પર, દ્રવ્યના જાત પર, આ બધી બાબત પર ન્યૂ એસ આધારિત છે. અને આ એન લંબ બળ છે. એન શું છે? લંબ બળ છે. એટલે કે આ
તો આ મહત્તમ ઘર્ષણ બળ કોના પર આધારિત છે? ન્યુ એસ ઇન્ટુ એન પર, બરાબર છે. તો આપણે લખી શકીએ સૂત્ર એફ એસ મેક્સિમમ મહત્તમ સીમાંત બળ એ ન્યુ એસ એટલે કે સપ્રમાણતાનો અચળાંક અને લંબ બળના સમપ્રમાણ. એટલે તમારું જે વજન જો વધારે હોય તો તમારું જે ઘર્ષણ બળ હશે એટલે કે વજન બળ વધારે હોય તો લંબ બળ વધી જાય, ને લંબ બળ વધી જાય તો મહત્તમ સીમાંક ઘર્ષણ બળ તમારું વધી જાય. ખ્યાલ આવે છે? તો આ તમારે જો પૂછવામાં આવે સ્થિત ઘર્ષણ બળની ચર્ચા કરો તો અહીંયા સુધી તમારે લખવાનું રહેશે, બરાબર છે. આ બધી વિગતો મેં તમને સમજાવી એ જ ઉપર લખેલી છે. હવે આપણે નેક્સ્ટ જે થિયરીની ચર્ચા કરવાની છે તે છે ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળની સમજૂતી. હવે આપણે ચર્ચા કરી આના પહેલેના થિયરીની અંદર કે જ્યાં સુધી આપણે પદાર્થ પર બાહ્ય બળ લગાવીએ અને આ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો આના વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે તેને આપણે સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. અને શું કહીએ છીએ? સ્થિત ઘર્ષણ બળ, બરાબર. એના પછી આપણે ચર્ચા કરી કે એક પોઈન્ટ એવો આવશે કે આ જે પદાર્થ છે બાહ્ય બળના કારણે ગતિમાં આવી જશે. એનો મતલબ છે કે આ જે સ્થિત ઘર્ષણ બળ છે એ મેક્સિમમ હશે. એટલે કે આ જે તમારા બાહ્ય બળ કરતાં આનું મૂલ્ય શું થઈ જશે? ઘટી જશે. જે સ્થિત ઘર્ષણ બળ છે એનું મૂલ્ય તમારા બાહ્ય બળ કરતાં શું થઈ જશે? ઘટી જશે. ત્યારે આ પદાર્થ શું કરશે? ગતિમાં આવવાનું ચાલુ કરશે. અને જ્યારે પદાર્થ ગતિમાં આવશે ત્યારે પદાર્થ ગતિ કરવા લાગશે તો પણ તેના પર ઘર્ષણ બળનું તો લાગવાનું જ છે પદાર્થ. કેમ કે જો ગતિ કરતો હોય અને ઘર્ષણ બળ ન લાગે તો આપણે જો બાહ્ય બળ હટાવી દઈએ તો આ પદાર્થ હંમેશા ગતિ કરતો હોવો જોઈએ. તો જો આપણે બાહ્ય બળ હટાવી દઈએ છીએ તરત જ એ પદાર્થ આગળ જઈને અટકી જાય છે. એનો મતલબ કે જે આ ગતિ કરે છે તેમાં પણ એના પર કોઈ ઘર્ષણ બળ લાગે છે, કેમ કે એની ગતિને જે અટકાવે છે. તો એ ઘર્ષણ બળને આપણે કહીએ છીએ ગતિક ઘર્ષણ બળ, કે જે એના ગતિને અટકાવે છે એને આપણે કહીએ છીએ ગતિક ઘર્ષણ બળ. અને બીજી વસ્તુ એને આપણે દર્શાવીએ છીએ એફ કે વડે. એટલે એક વસ્તુ બીજી યાદ રાખવાની કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય હંમેશા ગતિક ઘર્ષણ બળના મૂલ્ય કરતાં વધારે હોય. કે જો કોઈ પદાર્થ સ્થિર હોય ત્યારે તેમાં જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય તે હંમેશા વધારે હોય કોના કરતાં? જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય. એટલે તમને આ ગ્રાફમાં બતાવેલું છે કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે ત્યારે એના ઘર્ષણ બળ તમે બાહ્ય બળ લગાવો છો તો ઘર્ષણ બળનું મૂલ્ય વધતું જાય છે. એક બિંદુ એવું આવે છે કે જ્યારે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે ત્યારે તેના ઘર્ષણ બળના મૂલ્યમાં ઘટાડો થતો જોવા મળે છે. આ તમને એક ગ્રાફ બતાવે છે, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો જે રીતે આપણે આનું સૂત્ર લખેલું ન્યુ એસ ઇન્ટુ એનનું સૂત્ર લખેલું, બરાબર, એવી રીતે આપણે ગતિ ઘર્ષણ બળનું સૂત્ર લખીશું ન્યુ કે ઇન્ટુ એન. ન્યુ કે શું છે? ગતિ ઘર્ષણ અચળાંક છે. એન એટલે લંબ બળ છે, બરાબર છે. અને બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ન્યુ કે એટલે ગતિ ઘર્ષણાંક જેનું મૂલ્ય છે એ હંમેશા કોના કરતાં નાનું હોય? સ્થિત ઘર્ષણાંકના મૂલ્ય કરતાં નાનું હોય છે. એથી આપણે કહી શકીએ કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય હંમેશા વધારે હોય છે કોના કરતાં? ગતિ ઘર્ષણ બળ કરતાં, બરાબર છે. એ જ વસ્તુની ચર્ચા આપણે અહીંયા ગતિ ઘર્ષણ બળની અંદર કરેલી છે, બરાબર છે. તમે અહીંયા સુધી જો તમને ગતિ ઘર્ષણ પૂછાય તો અહીંયા સુધી લખવાનું. એના પછી છે રોલિંગ ઘર્ષણ બળ. હવે આપણે ચર્ચા કરીશું રોલિંગ ઘર્ષણ બળની. જરા ઇરેઝ કરી નાખીએ. ચલો, તો રોલિંગ ઘર્ષણની બળની વાત કરીએ જે કોઈ પદાર્થ સરક્યા વગર ગબડે. કોઈ પદાર્થ સમજો સરક્યા વગર ગબડે છે. એટલે ગબડાવવાનો મતલબ થાય આવી રીતે ગોલ ગોલ ફરી ફરીને આગળ વધે. ગોલ ફરીને આગળ વધે. આવી રીતે સરકીને નથી, આવી રીતે સીધો સરકતો નથી. એટલે સરક્યા વગર આવી રીતે ગોલ ફરીને આગળ વધતો હોય. તો આ પ્રકારની જે ગતિ છે એને આપણે કહીએ રોલિંગ ઘર્ષણ બળ. આ સમયે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે કોઈ એક ચોક્કસ ભાગ જ એ સપાટીને સંપર્કમાં આવે છે. કે આ સપાટીની અંદર કોઈ ચોક્કસ ભાગ જ સંપર્કમાં આવે છે. આ આખી સપાટી એના સંપર્કમાં આવતી નથી. તો આ સમયે પણ જો થોડીક વાર પછી જો આપણે બળ લગાડવાનું બંધ કરી દઈએ તો આ પદાર્થ પણ આગળ જઈને ગતિ કરતો અટકી જાય, સ્ટોપ થઈ જાય. એની ગતિ શું થઈ જાય? સ્ટોપ. તો આ ગતિ આની જે છે તેને સ્ટોપ કરવા માટે જે બળ લાગે છે એ ઘર્ષણ બળને આપણે કહીએ છીએ રોલિંગ ઘર્ષણ બળ. શું કહીએ છીએ એને? રોલિંગ
ઘર્ષણ બળ, અને આપણે શું કહીએ છીએ રોલિંગ ઘર્ષણ બળ. અને આ જે રોલિંગ ઘર્ષણ બળ છે એનું મૂલ્ય એ 10⁻² કે 10⁻³ 10 કે 10⁻³ જેટલું ઓછું હોય છે. કોના કરતાં? ગતિક અને સ્થિત ઘર્ષણ બળ કરતાં. બરાબર છે. ગતિક અને સ્થિત ઘર્ષણ બળ કરતાં રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય 10⁻² કે 10⁻³ જેટલું એ શું હોય છે? ઓછું હોય છે. બરાબર, 10⁻² કે 10⁻³ જેટલું એનું મૂલ્ય ઓછું હોય છે. બરાબર છે. અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો. અને એ તમે સંબંધ લખી શકો કે ગતિક ઘર્ષણ માટે તમે આર લખો, અને રોલિંગ ઘર્ષણના અચળાંક માટે તમે ન્યુ આર લખો, ગતિક ઘર્ષણાંક માટે ન્યુ કે લખો, અને સ્થિત ઘર્ષણાંક માટે ન્યુ એસ લખો. એટલે સૌથી ઓછું ઘર્ષણાંક કોનું હોય? રોલિંગનું. એના કરતાં ઓછું કોનું હોય? ગતિનું. એના કરતાં ઓછું કોનું હોય? સ્થિતનું. તો આ સંબંધ તમે યાદ રાખી શકો છો. અને એ જ વસ્તુ તમને અહીંયા થિયરીમાં કીધેલી છે. બરાબર છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે રોલિંગ ઘર્ષણાંક શું છે, રોલિંગ ઘર્ષણ શું છે, ગતિ ઘર્ષણ શું છે, અને સ્થિતિ ઘર્ષણ શું છે. હવે આપણો જે ટોપિક આવે છે ઘર્ષણ બળના લાભ અને ગેરલાભ. આ તો તમે ધોરણ 9માં 100% ભણીને જ આવ્યા હશો. તો જોઈ લઈએ તો પણ આપણે એક વખત કે ઘર્ષણ કેટલીક સ્થિતિમાં અનિચ્છીય છે. એટલે અમુક સ્થિતિમાં આપણે ઘર્ષણ બળનું ઈચ્છતા નથી. જ્યારે કોઈ યંત્ર હોય એના જુદા જુદા ભાગો વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણને લીધે ઉર્જાનો વ્યય થાય છે. એટલે કોઈ યંત્ર હોય, એ યંત્ર સમજો આ યંત્ર છે, હવે આ બેની વચ્ચે જે ઘર્ષણ બળ હોય એ ઘર્ષણ બળના કારણે શું થાય? ઉર્જાનો વ્યય થાય છે. ઉર્જાનો વ્યય થાય. આજે આના અંદર જો આપણે ઓઇલ ના નાખીએ, લુબ્રિકેન્ટ ના નાખીએ, તો ઓઇલ ના હોય આમની વચ્ચે, તો આ એકબીજાને ઘસી નાખે ઘર્ષણ બળના કારણે. આ જે બોલ બેરિંગ છે તે શું થઈ જાય? સંપર્કના કારણે ઘસાઈ જાય, અને એનું જે આયુષ્ય છે તે ઘટી જાય. એમ એકબીજાને ઘસી નાખે. એનો મતલબ છે કે યંત્રોની ઉર્જા ખર્ચ થાય. અને જો એમાં લુબ્રિકેન્ટ ન નાખીએ તો શું થાય? એ યંત્રોના જે સ્પેર પાર્ટ છે ઘસાવા લાગે, એટલે યંત્રોનું લાઈફ ઘટી જાય. એ બધા શું છે? એના ગેરલાભ છે. ચંપલથી તમે ચાલો છો અને ચંપલ તમારી ઘસાઈ જાય છે અને તમારે નવી ચપ્પલ લેવી પડે છે, એ પણ શું છે? ઘર્ષણ બળના ગેરલાભ છે. બરાબર છે. તો એ બધી વસ્તુઓ તમારા ઘર્ષણ બળના ગેરલાભની અંદર તમે લખી શકો છો. ફાયદા શું છે ઘર્ષણ બળના? તો ફાયદા એ જ છે કે તમે ઘર્ષણ બળ ન હોય તો તમે જમીન પર પગ મૂકો તો ચાલી નથી શકતા. જો ઘર્ષણ જ ન હોય તો અહીંયા જેમ તમે પગ મૂકો તેમ તમે સરકો, એક વખત સરકો એટલે તમે જે આ જ કરો, સ્ટોપ નહીં થાવ. તો આ ઘર્ષણ બળ ન હોય તો તમે ચાલી પણ ન શકો. બરાબર છે. એટલે કોઈ પણ વસ્તુ તમે કોઈ સાધનની ઉપર તમે કોઈ વસ્તુને આવી રીતે મૂકી પણ ન શકો. એટલે એ ગતિમાં જ રહેશે, કેમ કે કોઈ બળ ન લાગે. એક વખત જરાક એને ધક્કો મારી દો પછી હંમેશા એ ગતિ જ કર્યા કરે. બરાબર છે. તો ઘર્ષણ બળ ન હોય તો આપણે આ બધા ફાયદા છે ને ઘર્ષણ બળના બધા ગેરફાયદા. બરાબર છે. તો આ બધી વિગતો તમને ડિટેલમાં અહીંયા આપેલી છે, તમે વાંચી શકો છો. બરાબર, ડિટેલમાં કે શું છે ઘર્ષણ બળના ફાયદા અને ગેરલાભ શું છે. તમે જાતે પણ અમુક મુદ્દાઓ આના અંદર ઉમેરી શકો છો. બરાબર છે. આ તમારો હતો વિડીયો નંબર 2. વિડીયો નંબર 2 આની અંદર આપણે ચર્ચા કરી નાખી વેગમાન સંરક્ષણના નિયમથી ઘર્ષણ બળના ગેરલાભ સુધી. હવે આપણે વિડીયો નંબર 3 આવશે, તે ખૂબ જ આઈએમપી હશે. એની અંદર આપણે 2 મોસ્ટ આઈએમપી થિયરી એટલે આપણે વર્તુળાકાર ગતિની ચર્ચા કરીશું. એનામાં 2 ખૂબ જ આઈએમપી થિયરી છે. એની જે સાબિતી છે તે ખૂબ જ જરૂરી છે. એની જે સાબિતી છે તે ખૂબ જ જરૂરી છે. બરાબર છે. તો એ 2 થિયરી તમે આના પછીના વિડીયો લેક્ચરમાં મળી જશે. એટલે એ 2 થિયરી પૂરી થાય એટલે તમારું ચેપ્ટર પૂરું થાય. બરાબર છે. એટલે ચેપ્ટર નંબર 5 પૂરું થશે 2 થિયરી પછી. એના પછી આપણે ચર્ચા કરીશું દાખલાઓની. ચેપ્ટર નંબર 4થી દાખલાઓ શરૂ કરી દઈશું. તો તમારું અહીંયા ચેપ્ટર નંબર 5 આના પછી એક વિડીયો મળશે એટલે પૂરું થઈ જશે. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.